અમદાવાદ મહાનગરપાલિકામાં શાસક પક્ષની ટર્મ પૂર્ણ થઈ છે। ટર્મ પૂર્ણ થયાના આખરી દિવસે મળી માસિક સામાન્ય સભા પહેલા કોંગ્રેસ ભાજપના કોર્પોરેટર્સ એક સાથે દેખાયા, એકબીજા સાથે વાતચીત કરી અને ફોટો પડાવતા નજરે પડ્યા। સભામાં શૂન્યકાળની ચર્ચા વગર તમામ કામોને મંજૂરી આપ્યા બાદ સભા કરવામાં આવી દરખાસ્ત। ત્યારે બરખાસ્ત કરવામાં આવી। નવા શાસકો ન ચૂંટાય ત્યાં સુધી વહીવટદાર સંભાળશે કાર્ય। અધિક મુખ્ય સચિવ મુકેશ કુમારની વહીવટદાર તરીકે નિમણૂક કરાઈ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌપ્રથમ તો જે ભારતમાં અમદાવાદ શહેરને કોમનવેલ્થની યજમાની મળી છે એ સૌના માટે ગૌરવની વાત છે। અને આ સિટીનું ડેવલપમેન્ટ હવે એવી રીતે ગતિમાન થયું છે કે જે કોમનવેલ્થ 2030માં આવવાની છે એના માટેનું સૌપ્રથમ તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના માર્ગદર્શક હેઠળ આ સિટીનું અનેક રીતે જે ડેવલપમેન્ટ થયું છે અને થવાનું છે એના માટેના સૌએ સહિયારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। कांग्रेस पार्टी का ये मानना है कि ये समग्र 5 वर्षों में लगातार अहमदाबाद शहर की जनता जो परेशान हुई है, आने वाले चुनाव में अहमदाबाद शहर की जनता भारतीय जनता पार्टी को आईना बताने वाली है। और कांग्रेस पार्टी का ये संपूर्ण मानना है कि आने वाले समय में कांग्रेस पार्टी भारतीय जनता पार्टी की विफलताएं बताकर कांग्रेस पार्टी का मेयर अहमदाबाद शहर में जरूर बनाने वाली है।